મંદિરથી પાછા ફરતી વખતે ભૂલથી પણ આ 3 ભૂલો ન કરો. હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ ભગવાનની પૂજા અર્ચનામાં કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી. કારણ કે માનવામાં આવે છે કે ખોટી રીતે કરેલી પૂજાથી ભગવાન નારાજ થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે. આજના લેખમાં આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જાણીશું કે કયા કામો છે જે આપણે પૂજા કરતી વખતે અને મંદિરેથી પાછા આવતી વખતે ન કરવા જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખો. 1. પ્રસાદને રસ્તામાં ન ખાવો જોઈએ. મંદિરેથી મળેલા પ્રસાદ અને જે પ્રસાદ તમે ઘરેથી ભગવાનજીને ચડાવવા માટે લઈ જાઓ છો તેને ક્યારે પણ મંદિરેથી પાછા આવતી વખતે રસ્તામાં ન ખાવો જોઈએ. આનાથી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. માન્યતા અનુસાર મંદિરેથી મળેલા પ્રસાદને પોતાના ઘરમાં પ્રસાદ મેળવીને આખા પરિવારને વહેંચીને એકસાથે ગ્રહણ કરવો જોઈએ. 2. ખાલી લોટો ઘરે ન લાવવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં જતી વખતે અને આવતી વખતે ક્યારે પણ ખાલી લોટો ઘરમાં પાછો નહીં લાવવો જોઈએ. માનવામાં આવે છે કે ઘરમાં ખાલી લોટો લાવવાથી વ્યક્તિના જીવનમાં બનતા કામો પણ બગડવા લાગે છે. એટલે કે ભગવાનને જળ અર્પણ કરતી વખતે થોડું જળ લોટામાં છોડી દેવું જોઈએ અથવા જળ ન મળે તો મંદિરેથી મળેલા પૂજાના ફૂલોને પણ લોટામાં રાખી શકાય છે. કહેવાય છે કે મંદિરેથી ભરેલો લોટો લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 3. મંદિરેથી ઘરે આવીને પગ ન ધોવા જોઈએ. જ્યોતિષ પ્રમાણે જે વ્યક્તિ મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેણે ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ અને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મંદિરના બધા પુણ્ય શૂન્ય થઈ જાય છે અને વ્યક્તિને શુભ પરિણામની પ્રાપ્તિ થતી નથી. એટલે જો તમે મંદિરેથી ઘરે આવીને પગ ધોવો છો તો આવું કરવાથી બચો. મંદિરેથી ઘરે આવીને પગ ધોવાથી મંદિરમાં કરેલી પૂજાપાઠનું શુભ ફળ સમાપ્ત થઈ શકે છે અને મુશ્કેલીઓ પણ વધવા લાગે છે. એટલે મંદિરેથી આવીને પગ ન ધોવા જોઈએ. પગ ધોવાનો અર્થ દેવી દેવતાઓને સમક્ષ સમર્પણ અને શ્રદ્ધા છે. એટલું જ નહીં, આ પવિત્રતાને પણ દર્શાવે છે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પગ ધોવા જોઈએ. પરંતુ જો તમે મંદિરમાં પૂજા કર્યા પછી ઘરે પાછા જઈ રહ્યા છો તો ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ. આનાથી સકારાત્મક ઉર્જા પ્રભાવિત થઈ શકે છે અને શુભ પરિણામ મળતા નથી. જો તમે મંદિરેથી ઘરે આવીને તમારા પગ ધોવો છો તો આનાથી સૌભાગ્યમાં પણ ઘટાડો થવા લાગે છે. સાથે જ આર્થિક, માનસિક, શારીરિક રીતે વ્યક્તિ પરેશાન રહે છે. એટલે મંદિરેથી ઘરે આવીને પગ ન ધોવા જોઈએ. મંદિરમાં પૂજા કરતી વખતે આ ભૂલો ન કરો. 1. મંદિરમાં પૂજા કરતી વખતે આપણે ક્યારે પણ સળગેલા દીવાથી બીજા દીવાને નહીં સળગાવવો જોઈએ. માનવામાં આવે છે કે આનાથી ભગવાન નારાજ થાય છે અને પૂજાનું ફળ માણસને મળતું નથી. પૂજા કરતી વખતે તમે જે પણ પૂજન સામગ્રી ભગવાનને અર્પણ કરો છો તેમાંથી જે પણ સામગ્રી જમીન પર પડી જાય છે તેને ફરીથી ભગવાનને ન ચડાવવી જોઈએ. આવું કરવું ભગવાનનો અનાદર માનવામાં આવે છે. સાથે જ પૂજા કરતી વખતે તમારા હાથ પર લાગેલી પૂજન સામગ્રીને પણ પૂજા સ્થળ પર સાફ ન કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન નારાજ થાય છે અને પૂજા ખંડિત થઈ જાય છે. 2. મંદિરમાં ભગવાનના દર્શન કરતી વખતે અથવા કર્યા પછી પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી જોઈએ. ઉલટી પરિક્રમા અશુભ માનવામાં આવે છે. 3. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ભગવાનના દર્શન કરતી વખતે બરાબર તેમની સાથે નહીં ઊભા રહેવું જોઈએ, પરંતુ થોડું તીરછું ઊભા રહેવું જોઈએ. 4. ભગવાનના દર્શન દરમિયાન ચામડાથી બનેલી કોઈ પણ વસ્તુ જેમ કે બેલ્ટ, પર્સ વગેરેને ન તો ધારણ કરવી જોઈએ અને ન તો પોતાની પાસે રાખવી જોઈએ. આની પાછળ ધાર્મિક કારણ એ છે કે ચામડું પ્રાણીઓની ખાલમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે ચામડાને અશુદ્ધ માનવામાં આવે છે.
પૂજાના સ્થાન પર અથવા પૂજામાં કોઈ પણ પ્રકારની ચામડાની વસ્તુ વર્જિત માનવામાં આવે છે. 5. ભગવાનના દર્શન કરતી વખતે અથવા મંદિરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી મોટેથી બોલવું જોઈએ નહીં અને મોટેથી હસવું જોઈએ પણ નહીં. આનાથી શાંતિ ભંગ થાય છે. 6. જો કોઈ ભગવાનના દર્શન કરતી વખતે દંડવત પ્રણામ કરી રહ્યું હોય તો તેની આગળથી નીકળવું જોઈએ નહીં. બીજા કોઈના દર્શનમાં અવરોધ બનવું જોઈએ નહીં. 7. ઘણા લોકોની આદત હોય છે કે સામેથી પોતાના આરાધ્યના દર્શન કર્યા પછી મંદિરની પાછળ જઈને પૂજા અર્ચના કરે છે, જ્યારે આવું બિલકુલ કરવું જોઈએ નહીં. આમ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલી આખી પૂજાનું ફળ નિષ્ફળ થઈ જાય છે. 8. સામાન્ય રીતે વ્યક્તિ મંદિરમાં સુખ શાંતિ માટે જાય છે, પરંતુ કેટલાક લોકોને હરોળમાં આગળ વધવા માટે વાદવિવાદ થઈ જાય છે. આવી ભૂલ બિલકુલ કરવી જોઈએ નહીં. હંમેશા શાંતિ અને ધ્યાન સાથે દર્શન કરવા જોઈએ. 9. ઘણા લોકોના મનમાં આ પણ સવાલ આવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે પણ ઘંટડી વગાડવી જોઈએ? ઘણા લોકોને એકબીજાને જોઈને અને કારણ જાણ્યા વિના જ મંદિરમાંથી નીકળતી વખતે પણ ઘંટડી વગાડી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવી જોઈએ નહીં, કારણ કે આનાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જાને ત્યાં છોડી દો છો. એટલે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ક્યારે પણ ઘંટડી વગાડવી જોઈએ નહીં. 10. બીજાના દીપકમાં પોતાનો દીપક સળગાવવો જોઈએ નહીં. 11. પંચામૃત અથવા ચરણામૃત લેતી વખતે જમણા હાથની નીચે એક નેપકિન રાખો, જેથી એક ટીપું પણ નીચે ના પડે. આ ઉપરાંત પંચામૃત પીને હાથોને માથા અથવા શિખા પર ના લગાવો, પરંતુ આંખો પર લગાવો. શિખા પર ગાયત્રીનો નિવાસ હોય છે, તેને અપવિત્ર ના કરો. 12. મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલાં જમણો પગ અને નીકળતી વખતે ડાબો પગ મૂકવો જોઈએ. 13. મંદિરની ઘંટડીને એટલે જોરથી ના વગાડો કે તેના કર્કશ અવાજ ઉત્પન્ન થાય. 14. જો શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી વસ્ત્ર અલગ જ રાખો. 15. જો મંદિર વધારે દૂર નથી તો જોડા ચપ્પલ વિના ચાલીને જવું જોઈએ. 16. મંદિરથી ઊભા પાછા ન આવો, 2 મિનિટ બેસીને જ આવો. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સૂચનો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે. વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર.